નો રસોઈ શો. મગ તો તળાઈ ગયા છે. ચલો આગળ જોઈએ શું કરવાનું છે. હવે શું કરીએ છીએ? હવે મસાલો કરીશું. પહેલા મીઠું લઈએ છીએ, સ્વાદ અનુસાર મીઠું ઉમેરીએ છીએ. એના પછી લાલ મરચું એ થોડું લઈશું કારણ કે મરી પણ લઈએ છીએ. તો અંદાજે કેટલું મરચું લઈએ છે? 5 ચમચી. ઓકે. અને અત્યારે જે પ્રમાણમાં આપણે મગ તૈયાર કરવાના છે, કેટલા ગ્રામ તમે મગ લીધા છે? આ 150 ગ્રામ મગ છે. 150 ગ્રામ મગ હોય ઓલરેડી, ને પછી થોડી ક્વોન્ટિટી વધી જાય. અને ચપટી હળદર, મરીનું ભૂકો એ બી અડધી થી બી ઓછી ચમચી. લીંબુના ફૂલ છે એને વાટી લીધા છે અને એ 2 ચપટી જેટલા લીંબુના ફૂલ લઈએ છીએ કારણ કે આપણી ક્વોન્ટિટી ઓછી છે એટલે જેમ ક્વોન્ટિટી વધારે હોય એ પ્રમાણે લઈ લેવાનું. આમાં ગળપણ ને ખટાશ સરખા ભાગે લઈએ તો ટેસ્ટ સારો આવે. અને ખટાશમાં લીંબુના ફૂલ લે છે એટલે એનાથી પણ આપણે સ્ટોર વધારે કરી શકીશું કોરું હોય એટલે. એ જ લેવાય, બીજું કોઈ વસ્તુ એની અંદર ઉમેરી ના શકાય. દળેલી ખાંડ છે એ 1 ચમચી, 1 થી 1.25 ચમચી જેટલી લેવાની. હવે એને મિક્સ કરી લઈએ. મિક્સ થઈ ગયું છે. ઈશા, ભાદરણના જે મગ આપણે તૈયાર લાવીએ છીએ એ રીતે આપણે એકદમ રેડી કરી લીધા છે. ક્યારે પણ મહેમાન આયા હોય તો આપણે કંઈક એને સરસ પીરસવા માટે કંઈક વિચારતા હોય અને ચટપટું હોય તો વધારે સારું લાગે એટલે આપણે એને ચટપટું કરીએ. એક બાઉલમાં લઈએ મગ. જે મસાલા સિંગ હોય એ લઈએ છે, લગભગ 2 થી 3 ચમચી જેટલી. આ આપણા ટેસ્ટ ઉપર છે કે જેટલું લેવું હોય તમારે. અત્યારે આપણે 3 ચમચી જેટલી લઈએ છીએ. એની અંદર આ પ્રોસીજર એવી છે કે જયારે ગેસ્ટ આવ્યા હોય ત્યારે જ સર્વ કરવા માટે છે, પહેલાથી મિક્સ કરીને ના રખાય. 2 ચમચી કાંદા, એટલે સૂકી ભેળ જેવું તૈયાર કરીએ છીએ. હા, આપણે નોર્મલી ચણાચૂર આ રીતે ખાતા હોઈએ. ચણાની દાળ પણ એ જ રીતે ખાઈએ છીએ. મગ પણ આપણે ખાઈ શકીએ. એની અંદર 1 ચમચી ટામેટું ઝીણું સુધારેલું. આ બધું લીધું છે. આપણે મીઠું નથી ઉમેરતા, થોડું ચાટ મસાલો ઉમેરીએ છીએ, લગભગ 5 ચમચી જેટલો. અને લીલા મરચા એ 1 ચમચી જેટલા નાખીએ છીએ. લાસ્ટમાં લીંબુનો રસ 1 થી 1.25 ચમચી અત્યારે ઉમેરીએ છે. પછી પોતાના ટેસ્ટ ઉપર છે કે કેટલું તમને ગમતું હોય એ રીતે તમે યુઝ કરી શકો. ઓલરેડી આપણે એની અંદર લીંબુના ફૂલ તો એડ કર્યા છે. હા, પણ લીંબુના ફૂલની સાથે સાથે ખાંડ છે એટલે એ ટેસ્ટ તો એમનો બેલેન્સ થઈ ગયો. આ ઉપરથી જે ઉમેરીએ એમાં આપણો ટેસ્ટ છે. એટલે વેજીટેબલ્સ ના ભાગને આપણે લીંબુ નાખીએ છીએ. હવે એને સર્વ કરીએ. રેડી છે ભાદરણના મગ, જે આપણે એને 15 થી 20 દિવસ સ્ટોર કરી શકીએ. વધારે પણ સ્ટોર થાય, પણ એવી વસ્તુ છે કે જે ફટાફટ યુઝ થઈ જતી હોય છે અને સાથે સાથે ચટપટા મગ પણ છે. જોઈ લીધું ને કે બનાવવું કેટલું સહેલું છે. એટલે હવે બહારથી ન લાવતા ઘરે જ બનાવજો. લખી લો રી.
ભાદરણના મગ બનાવવા માટે જોઈશે તેલ, તળવા માટે પલાળેલા મગ 150 ગ્રામ, ખાવાનો સોડા ચપટી, મીઠું સ્વાદ અનુસાર, લાલ મરચું પાવડર 5 ટીસ્પૂન, હળદર ચપટી, મરી પાવડર 5 ટીસ્પૂન, લીંબુના ફૂલ 2 ચપટી, દળેલી ખાંડ 1 થી 1.25 ટીસ્પૂન. ચટપટા મગ બનાવવા માટે મસાલા સિંગ 3 ટીસ્પૂન, ડુંગળી 2 ટીસ્પૂન, ટામેટા 1 ટીસ્પૂન, ચાટ મસાલો 5 ટીસ્પૂન, લીલા મરચા 1 ટીસ્પૂન, લીંબુનો રસ 1 થી 1.25 ટીસ્પૂન. ભાદરણના મગ બનાવવા માટેની રીત. સૌપ્રથમ 7 થી 8 કલાક પલાળેલા મગ લઈ તેને એકદમ કોરા કરી લો. તેમાં ખાવાનો સોડા ઉમેરી બરાબર મિક્સ કરી લો. પછીથી તેને ગરમ તેલમાં તળતી વખતે ઉપરથી ઢાંકી બરાબર તળી લો. તળાઈ જાય ત્યારબાદ તેમાં મીઠું, લાલ મરચું પાવડર, હળદર, મરી પાવડર, લીંબુના ફૂલ, દળેલી ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે તેમાંથી થોડાક મગ લઈ બીજા બાઉલમાં કાઢી લો. તેમાં મસાલા શીંગ, ડુંગળી, ટામેટા, ચાટ મસાલો, લીલા મરચા, લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે સર્વિંગ પ્લેટમાં લઈ એક સાઈડમાં ચટપટા મગ અને બીજા સાઈડમાં સાદા મગ સર્વ કરો.